બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા જગન્નાથ ભગવાનના રથયાત્રા દરમિયાન કવાંટ તાલુકાના થળગામના નરેશભાઈ હરજીભાઈ રાઠવા પોલીસ કોન્સ્ટેબલ 38 વર્ષના તેઓનું મોત નીપજ્યું છે। રથયાત્રાના બંદોબસ્તમાં તેઓ પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા। અચાનક જ તેઓની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે। તેઓ કવાંટ તાલુકાના થળગામના સીરુ ફળિયા ગામના રહેવાસી છે। રથયાત્રાના બંદોબસ્તમાં ફરજ બજાવનાર આ પોલીસ કર્મચારીને એકાએક ગભરામણ અને ઉલટીઓ થવા લાગી હતી। તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું આ જવાનું દુઃખદ અવસાન થયું હતું, જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો। એ સાથે જ કવાંટ તાલુકાના થળગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે। ત્યાંથી સરપંચ સહિતનાઓ પણ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે તેઓના જે પરિવારજનો છે અને તેઓની જે મૃતદેહ છે તેને લઈ જવા માટેની તમામ પ્રક્રિયા કરવા માટે જે ગામના યુવાનો છે તેઓ પણ પ્રયાસમાં લાગ્યા છે। બંદોબસ્ત દરમિયાન વડોદરામાં હાર્ટ એટેક આવ્યો હતો એવી પ્રાથમિક માહિતી મળી રહી સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમો પણ તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચી આપણે દ્રશ્યમાન થાય છે। આ બનાવમાં મરણ જનાર પોલીસ જવાનનું નામ નરેશભાઈ હરજીભાઈ રાઠવા, 38 વર્ષની ઉંમર, જેઓ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રહેવાસી, કવાંટ તાલુકાનું થળગામના રહેવાસી, વડોદરાના પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે તેઓ રહેતા હતા અને હરણી પોલીસ મથકમાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા હતા। આ ઘટના રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન બની હતી, જ્યારે નરેશભાઈ રાઠવા બંદોબસ્ત દરમિયાન રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં ફરજ પર હતા। તે દરમિયાન અચાનક જ ગભરામણ અને ઉલટી થવા લાગી। તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં હતા, જોકે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે। મરણ જનાર નરેશભાઈ હરજીભાઈ રાઠવા 38 વર્ષના હતા અને તેઓ થળગામમાં સીરુ ફળિયા ખાતે રહેતા હતા। તેઓને 2 બાળકો છે, એક છોકરો અને છોકરી। નિધિ છોકરી એ 10મા ધોરણમાં ભણે છે અને નિતાંત છોકરો ધોરણ 2માં ભણે છે। તેમની પત્ની ગીતાબેન અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે અને થળગામમાં પણ શોકનો માહોલ છવાયો છે અને થળગામમાં પણ લોકો એકત્રિત થયા છે એમના ઘર પાસે અને ત્યાંથી નવયુવાનો અત્યારે સયાજી હોસ્પિટલ જવા રવાના થયા છે।